હેડ ઇન્વેસ્ટિગેટર ડિટેક્ટિવ અભિષેક રામીની તપાસના આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કથિત લગ્ન અને પ્રેમજાળ દ્વારા છેતરપિંડીના એક ગંભીર કેસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે દર્શનસિંહ મીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આરોપી સામે અનેક મહિલાઓને ખોટી ઓળખ, ખોટા વચનો અને લગ્નના બહાને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરીને આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મહિલાઓનો સંપર્ક કરી તેમની સાથે સંબંધ બાંધતો અને ત્યારબાદ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હતો. ડિટેક્ટિવ અભિષેક રામીએ જણાવ્યું હતું કે અમને એક ક્લાયન્ટ તરફથી આ કેસ મળ્યો હતો. શરૂઆતમાં એક સામાન્ય ચીટિંગનો કેસ લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતા અનેક મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા. અમારી ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનું વિશ્લેષણ કર્યું, સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. આ માહિતી અને પુરાવાઓ પોલીસને સોંપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિટેક્ટિવ રામી દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી અને પ્રાથમિક પુરાવાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આરોપી દ્વારા અન્ય કેટલી વ્યક્તિઓને કથિત રીતે નિશાન બનાવવામાં આવી હતી તેમજ આર્થિક છેતરપિંડીનું પ્રમાણ કેટલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી એક પ્રતિષ્ઠિત બેંકની આશ્રમ રોડ શાખા સાથે સંકળાયેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જો કે આ મુદ્દે સંબંધિત બેંક અથવા સત્તાવાર એજન્સી તરફથી કોઈ સ્વતંત્ર પુષ્ટિ જાહેર કરવામાં આવી નથી. ડિટેક્ટિવ અભિષેક રામીએ આ પ્રસંગે સમાજને અપીલ કરતા જણાવ્યું કે મેટ્રિમોનિયલ વેબસાઇટ, સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતી વ્યક્તિઓ સાથે સંબંધ બાંધતા પહેલા તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની સંપૂર્ણ ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા અધિકૃત તપાસ એજન્સીનો સંપર્ક કરવો જોઈએ. આ કેસ સમાજ માટે એક મહત્વપૂર્ણ જાગૃતિનો સંદેશ છે કે વિશ્વાસ આધારિત સંબંધોમાં પણ જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે. રજનીબેન જ્યારે એમના ભાઈ સાથે મને સંપર્ક કર્યો કે મારા હસબન્ડ અહીંયા અમદાવાદ જેવી શહેરમાં ક્યાંક રહે છે, અમને ખબર નથી કે એ અમદાવાદમાં ક્યાં રહે છે, તો જરા તમે અમને એમની વિશે તપાસ કરીને આપો કે એના એ ક્યાં શું કરે છે, અમને કોઈ જ માહિતી નથી. તો એમના રજનીબેન સાથેના એમના હસબન્ડ સાથેના મેરેજ એમના 2022માં થયા હતા અને રજનીબેનનું એવું કહેવું હતું કે અમારા હસબન્ડ સાથેના જે બી પારિવારિક રિલેશન હોવા જેવા બિલકુલ રિલેશન નથી. અને 3 વર્ષની અંદર શાયદ 3-4 વખત એના હસબન્ડ સાથે એમના વતન એમના રાજસ્થાન ગયા, બાકી મેક્સિમમ સમય અહીંયા રહે છે. અને રજનીબેનને વારે ઘડી એવા કમિટમેન્ટ આપે છે કે હું વારે ઘડી ત્યાં હું તને અમદાવાદ તને લઈને આવીશ, હું તારે અહીંયા તારા માટે ઘરની વ્યવસ્થા કરું છું, હું તારા પ્રયત્નમાં છું, મારી ટ્રાન્સફર થાય તો હું ત્યાં રાજસ્થાન આવી છું. આવા ફોલ્સ બહુ જ બધા ખોટા કમિટમેન્ટ આપ્યા. જ્યારે રજનીબેનને શંકાસ્પદ એવું લાગ્યું કે આમની કંઈક અલગ માનસિકતા લાગે છે, તો રજનીબેને મને એઝ અ ડિટેક્ટિવ તરીકે મને હાયર કર્યું અને એમને મને જ્યારે આ કેસ મને મેટર આપી તો ત્યારે અમે સંશોધન કરવા, અમે ઇન્વેસ્ટિગેટ કરવા માટે જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કે એ ભાઈ સાહેબ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અહીંયા ઇન્કમ ટેક્સ બ્રાન્ચમાં જોબ કરે છે. જ્યારે એમને એવું બતાવ્યું હતું કે પોતે બાંસવાડામાં જોબ કરે છે, એ બી બાડમેર જોબ કરે છે, એ પણ બી જોબનું પણ લોકેશન આપણને ખોટું કીધેલું હતું. અમારી તપાસ દરમિયાન અમને ખ્યાલ આવી બેંક ઓફ ઇન્ડિયા ઇન્કમ ટેક્સ બ્રાન્ચમાં પોતે જોબ કરે છે અને ત્યાંથી અમે એને વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું તો અમને ખબર પડી કે એ પોતે અનંતા બાય ધરતી સાકેત જગતપુર એરિયામાં પોતે 304 ઈ બ્લોકમાં રહે છે. જ્યારે અમે તપાસ કરવા માટે અમે અંદર ગયા તો અમને વધારે ખબર પડી કે કોઈ બીજી મહિલા સાથે પણ બી ત્યાં રહે છે. અમે વધુ તપાસ કરતા અમને વધારે ખબર પડી કે ત્યાં એ બંને હસબન્ડ વાઇફની સાથે રિલેશનમાં રહે છે. ઓર તપાસ કરતા અમને ખબર પડી કે એમના બાળકો પણ બી છે અને એક બાળક 2 કે 3 વર્ષનું છે અને બીજું બાળક લગભગ 6 થી 8 મહિનાનું બાળક છે. વધારે તપાસ કરતા અમને ખબર પડી કે એ બેન સાથે રજનીબેન કરતા પણ બી જૂના રિલેશન્સ છે. રજનીબેન સાથે તો 4 વર્ષથી લગ્ન કર્યા છે, પણ એમની અગર આ બાળકોની અને એ હિસ્ટ્રી જોડવા જઈએ તો આ લગ્ન જીવન એમનું લગ્ન જીવન એના કરતા પણ બી વધારે જૂનું છે. અને સાથે સાથે એ પણ બી અમને ખબર પડી કે એ લેડીઝ પણ બી બેંક ઓફ ઇન્ડિયાની પણ બી કર્મચારી છે. અને આ અમારી સામે સત્ય સામે આવે તો મારું તમને અને પબ્લિકને જાગૃત કરવાનું એ જ કારણ છે કે ક્યારે પણ બી આવા કોઈ પણ બી ગુનાહિત પ્રકૃતિ કે આપણા આજુબાજુમાં કોઈ થતા હોય તો તમારે જરૂર એ તપાસ કરવી જોઈએ. અને આને અમારી પબ્લિકને અને અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને અમારી માંગણી છે કે આવા કોઈ પણ બી ગુનેગાર છે જે કે એક કરતા વધારે મેરેજ જે હિન્દુ મેરેજ એક્ટમાં બિલકુલ બી નથી આવતું અને ગુનાને પાત્ર છે, આવા લેડીઝો સાથે અગાઉ પણ બી ઘણા જ બધા અમારી સાથે આવી વારદાતો આવતી રહેતી હોય છે. અને આ લેડીઝ એક એવી વિક્ટિમ છે કે બિચારીને એકદમ પડદાની પાછળ રાખી અને કુલ કે ઘરવાળી ને બહારવાળી, અહીંયા અમદાવાદમાં બીજું ફેમિલી અને ત્યાં આખું બીજું અલગ ફેમિલી, ત્યાં સામાજિક રીતે એને સાથે રતિબેન સાથે એને મેરેજ કર્યા, સમાજ સાથે હિન્દુ વિધિ પ્રમાણે સાત ફેરા ફર્યા અને અહીંયા અમદાવાદની અંદર કોઈ અલગ જ લેડી અને એ ગુજરાતી લેડી નીકળી છે.
સો આવું બધું અત્યારે સમાજમાં આપણા સંસ્કૃતિમાં થઈ રહ્યું છે. તો તમારે બધાને ખરેખર જાગૃત થવું જોઈએ. તમારે એ લોકોની તપાસ પણ બી, અને હું તો તમને એમ કહું છું આ મીડિયાના માધ્યમથી, કે દીકરી આપવી હોય કે દીકરી લેવી હોય, બિલકુલ બી સામેવાળા પક્ષનો મેરેજ કરવા પહેલા ખરેખર એમની તપાસ કરવી ખૂબ જરૂરી છે. છોકરા છોકરીઓ ક્યાંય લગ્ન ક્યાંય બહાર સ્ટડી કરતા હોય, ક્યાંક બહાર જોબ કરતા હોય, તો કમ્પલસરી એ લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કરાવીને જ આપણે આગળ કોઈ સંબંધ બાંધવા જોઈએ. मेरा नाम रजनी मीना है और मेरी शादी 21 अप्रैल 2022 को भरतपुर के पास गांव है, बैर के पास, बैर तहसील पड़ती है, टूटपुरा से हुई थी मेरी शादी, टूटपुरा गांव से। और दर्शन मीना से मेरी शादी हुई थी, जो अभी ये बता रहे हैं कि उन्होंने यहाँ पर भी गुजरात में आकर एक और शादी कर रखी है, और इसने मेरे से भी 21 अप्रैल 2022 में शादी कर रखी है। और 4 साल से मुझे बेवकूफ़ बना रहे हैं कि रजनी मैं आऊँगा तुझे ले जाऊँगा साथ में, और बस साल में 1-2 बार आए शुरुआत के साल में, और फिर उसके बाद ये 4 साल से बिल्कुल भी नहीं आए। और मुझे हमेशा और हाँ, और हमसे दहेज में उन्होंने किया सोनेट गाड़ी भी ली है, और उन्होंने कम से कम हम लोगों से 30 लाख तो कैश वैसे हो गए, और उन्होंने गोल्ड भी लिया है, गोल्ड भी लिया है, और चांदी का सामान भी लिया है, और उन्होंने मुझसे जो भी फर्नीचर का सामान है वो भी लिया है। लास्ट में हमसे इन्वर्टर बच गया था, वो भी उन्होंने हमसे लास्ट में इन्वर्टर भी मंगवा लिया। इतना दहेज मांगा है उन्होंने, और मुझे 2023 में इसने मारा पीटा भी था, और मेरी पसली भी तोड़ दी थी। ये जब शादी की तब आपको फ्यूचर पता या पता पता था? नहीं, मुझे उनके फ्यूचर के बारे में तो ऐसा कुछ नहीं पता था, पर ऐसे गांव वाले लोग बताते हैं कि इसकी शादी तुमसे पहले भी एक और लड़की से शादी हुई थी तो इसकी टूट गई थी। और ऐसे गांव वाले लोग ही बताते थे, आस पड़ोस वाले, कि इसका कहीं चक्कर है, आपका समय ये बर्बाद कर रहे हैं, आप कहीं से पता लगाइए, नहीं तो आपका समय और बर्बाद हो जाएगा। फिर हमने जैसे तैसे यहाँ पर इन भैया से मुलाकात की, फिर यहाँ से हमें पता चला कि ये तो यहाँ पर भी इन्होंने शादी कर रखी है, और उनसे बच्चे भी हैं इनके पास। आने वाले दिनों में क्या मांग कर रहे हो पुलिस? मैं आने वाले दिनों में तो यही मांग चाहती हूँ कि भाई अ, जो मेरे साथ वो किया है उसने गलत, तो पहले तो उसे जेल होनी चाहिए, उसे कड़ी से कड़ी सजा मिलेगी, जब भी तो वो ऐसे काम नहीं करेगा, वरना वो तो फिर भी करेगा। आप उसको कम सजा दोगे तो वो फिर भी करेगा। उसने जिंदगी बर्बाद करी है, हम 2-3 लड़कियों की जो उसने ऐसी जिंदगी बर्बाद करी है, तो कम से कम उसे कड़क कड़ी सजाई और कड़ी उस पर कुछ करेंगे नहीं, तब तक तो वो ऐसे काम नहीं तो करता रहेगा। अब अपने कहाँ पे रह रहे हो उसका कुछ आपको पता है या नहीं पता? हाँ, अहमदाबाद में ये जो रह रहे हैं यहाँ पे, हाँ, जगतपुर एरिया में अनंत, अनंताबाई भक्ति साकेत में उनका रेसिडेंस पड़ता हाँ, कोई पुलिस कंप्लेंट या कुछ किया? ये सामने, है। पुलिस बारे में हाँ, 112 नंबर पे कॉल किया था, और पुलिस हेल्प ली थी मैंने, क्योंकि मैं ऐसे तो अंदर जा नहीं सकती थी, तो मैंने पुलिस हेल्प लेकर ही मैं उनसे मुलाकात की है। और फिर वो वहां पर भी मेरे से बहसबाजी कर रहा, बदतमीजी कर रहा, और फिर भी ये कह रहा कि अरे अरे तू तू मेरे साथ ये कर रही है, वो कर रही है। मैं तो कुछ भी नहीं, मैं गाड़ी में भी बैठ रही थी तो मुझे गाड़ी से में भी धक्का दे दिया, तो मैं बैठ कर भी नहीं आई हूँ उसके साथ में। उसके साथ तो ये भाई लोग बैठ के आए, मैं तो बैठी नहीं क्योंकि उसने मुझे धक्का दे दिया था।